સમાચાર વડોદરાથી કે જ્યાં સંગમ 4 રસ્તા પાસે આવેલા સંગમ વિસ્તારમાં જલારામ ખમણ હાઉસની બાજુમાં આવેલા પાન પાર્લરમાં ગત મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે। તો આગના કારણે દુકાનમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો। વેપારીને મોટું આર્થિક નુકસાન થયું છે। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। તો ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। તો વડોદરાના સંગમ 4 રસ્તા પાસેની ઘટના સામે આવી છે। આગની આ ઘટના સામે આવી ગત મોડી રાત્રે આગની આ ઘટના બની હોવાનું સામે આવ્યું। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, સંગમ 4 રસ્તા પાસે આગની આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી। કેટલા વાગ્યાના અરસામાં આ ઘટના બની, શું અપડેટ? ચોક્કસ કૃપા, જે રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી છે, શહેરમાં ચહલ પહલની વચ્ચે આ જે ઘટના છે ખૂબ ચોંકાવનારી અને હૃદયદ્રાવક કહી શકાય છે કે સંગમ 4 રસ્તા જે છે એ શહેરનો એક ભીડભાડવાળો અને સતત વ્યસ્ત રહેતો ઇલાકો છે। આ ઇલાકાની અંદર એક પાન પાર્લર છે, પાન પાર્લરમાં મોડી રાત્રે આગ લાગી હતી। આગની જો વાત કરીએ તો નિકુલ પાર્લરની બાજુમાં એક ખમણની દુકાન આવેલી છે જે વિસ્તારની ખૂબ પ્રચલિત છે અને મોટી સંખ્યામાં મોડી રાત સુધી લોકો ત્યાં નાસ્તા માટે આવતા હોય છે। ત્યારે આ પ્રકારની જે કામગીરી આગ લાગી તેને લઈને ક્યાંક ને ક્યાંક અફરાતફરી પણ સર્જાઈ હતી। આગના પગલે લગભગ પાર્લરમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, એટલે જે વેપારી છે એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। અલબત્ત આગનો જે કોલ છે એ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ લાશ્કરો સાથે ત્યાં પહોંચી અને 2 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી। હાલાકી આર્થિક નુકસાન બાદ પણ કોઈ જાનહાનિ ન થતા દુકાનદાર સહિત આસપાસના દુકાનદારોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જી કૃપા। બિલકુલ, અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા, તેઓની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી ખાસવારે આગના પગલા થતા હોય છે, એમાં મહત્તમ ઘટનાઓની અંદર શોર્ટ સર્કિટ અને ઉનાળાના સમયમાં વધારે પડતી ગરમી આ 2 કારણો આવતા હતા। પરંતુ પાન પાર્લરની જે દુકાન છે એ દુકાનમાં કોઈ ઇલેક્ટ્રિકલ જે તે કહી શકાય એવા મોટા સાધનો પણ નતા। માત્ર એક પંખો અને એક સીલિંગ ફેન અને 3 ટ્યુબલાઇટની વચ્ચેની આ દુકાનમાં આ પ્રકારની શોર્ટ સર્કિટની જે ઘટના થઈ છે તેને લઈને પણ આગે અનેક ચર્ચા જગાવી છે, કેમ કે પ્રાથમિક અનુમાનની અંદર શોર્ટ સર્કિટ સિવાય બીજું કોઈ નતું। સાથે મહત્વની વાત કૃપા એ પણ છે કે પાન પાર્લરમાં સામાન્ય રીતે સ્મોકિંગને લગતા એટલે કે સિગરેટ ને આવા બધા તમાકુ છે આવા પદાર્થો હોય છે, તો એ પણ એને કારણે પણ આગ પકડાઈ હતી અને જોતામાં જે આગ છે એને આખું પાર્લર ઝપેટમાં લીધું હતું અને તમામ સામાન બળીને ખાખ થયો હતો। લગભગ જે પ્રકારે આગ લાગી છે તેને લઈને અનેક ચર્ચાઓ છે, પણ જે પ્રાથમિક માહિતી ફાયર વિભાગ તરફથી આવી છે તેમાં શોર્ટ સર્કિટને કારણે જ્યાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે। બિલકુલ તુષાર, તમામ માહિતી બદલ આપનો આભાર।